પુલની માંગ સાથે ગ્રામજનોએ યોજી રામધૂન। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ રાજકોટના ધોરાજી તાલુકાના દ્રશ્યો છે, જ્યાં મોટી મરાડ ગામમાં પુલની કામગીરી શરૂ ન કરાતા ઉપસરપંચ અને ખેડૂતોએ મોરચો માંડ્યો। કાઢિયો પુલ ગયા વર્ષે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ઉપસરપંચનો આરોપ છે કે સરપંચ ક્યારેય કામ બાબતે ગ્રામ પંચાયતના સભ્યોને બોલાવતા નથી, કોઈ પણ ઠરાવ કરવાનો હોય એક પણ સભ્યને વિશ્વાસમાં લેતા નથી કે વિકાસના કામો પણ કરતા નથી। જિલ્લા પંચાયતમાંથી કાઢિયા પુલ માટે 5 લાખ અને ગ્રામ પંચાયત 100 ભંડોળમાંથી 5 લાખ મંજૂર થઈ ગયા હોવા છતાં હજુ સુધી પુલનું કામ શરૂ કરાયું નથી, જેના વિરોધમાં આજે ઉપસરપંચ અને ગ્રામજનોએ પુલ પર ભેગા થઈને રામધૂન શરૂ કરી હતી। આ ઉપરાંત જો તાત્કાલિક પુલ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે ગયા વર્ષે ભારે વરસાદને કારણે જે મારડિયા માર્ગનો પુલ કહેવાય છે તેનું ધોવાણ થઈ ગયું હતું, જેને લઈને હું આપને આ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ગયા વર્ષે ભારે વરસાદને કારણે આ પુલનું છે તે ધોવાણ થઈ ગયું હતું। ત્યારે 1 વર્ષ થયા, આજે 1 થી 1.5 વર્ષ થયા ખેડૂતો છે તે હેરાન થઈ રહ્યા છે। ત્યારે મારડિયા માર્ગના જે 300 થી 350 જેટલા ખેડૂતો છે તે પોતાના વાહનો લઈને પણ અહીંથી નીકળી નથી શકતા। ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એકત્રિત થઈને આ પુલની કામગીરી છે તે જલ્દીથી જલ્દી થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ પુલ છે તે ગયા વર્ષે છે તે ભારે વરસાદને કારણે આ પુલનું છે તે ધોવાણ થઈ ગયું હતું। ત્યારબાદ તેમના 10 લાખ રૂપિયા જે જિલ્લા પંચાયત તરફથી 5 લાખ રૂપિયા અને 5 લાખ રૂપિયા 100 ભંડોળમાંથી મંજૂર પણ થઈ ગયા હોવા છતાં પણ આ પુલની કામગીરી છે તે શરૂ ન થતી હોવાના કારણે આ મારડિયા માર્ગના ખેડૂતો છે તે મોટી સંખ્યામાં આજે એકત્રિત થઈને વિરોધ પણ નોંધાવ્યો હતો અને ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું। આ પુલની કામગીરી છે તે તાત્કાલિક શરૂ થાય તે માટે આવેદનપત્ર પણ આપ્યું હતું। ત્યારે કહી શકાય કે જે રીતે એક બાજુ છે તે સિઝન અત્યારે ચોમાસાની સિઝન ચાલુ રહી હોય ત્યારે ખેડૂતોને મોટા પ્રમાણમાં અહીં વાહનો લઈને જવાના હોય અને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે આ પુલની કામગીરી છે તે તાત્કાલિક શરૂ કરવામાં આવે। નીરજ મારું એબીપી અસ્મિતા ધોરાજી। રૂપિયા 10 લાખ રૂપિયા મંજૂર થઈ ગયેલા છે, તો કોઈ એમાં હાથમાં લેવા માંગતું નથી। વારંવાર રજૂઆત કરી છતાં કયા આમાં ધ્યાન દેતા નથી। કેટલા ખેડૂતોને તકલીફ પડે? ખેડૂત 300 ખેડૂત આવતા 300 350 ખેડૂત આવે છે। ઓપનેર ને હમણાં સિઝન ચાલુ થાય, મગફળી કપાસ આ તે અંતુ લઈ જવાનું છે અમારે, તો અમારે લઈ કઈ રીતે જવું? તમારી માંગ શું છે? અમારી માંગ વહેલા પુલ ચાલુ કરવા। અમને સાંભળતા નથી અને વિકાસના કામની અંદર માટી મોરમ નાખી દઈએ, પંચાયતના સહભંડોળમાંથી જેસીબી પંચાયતના સહભંડોળમાં ચલાવી લઈએ, વગર પૂછે પાછળથી ઠરાવ થાય અને આ બધો કુંડાળું એવી રીતે ચાલે નહીં। પંચાયત પેલા ઠરાવ કરવો પડે પંચાયતની અંદર અને પછી કામ થાય। ઠરાવમાં તમને વિશ્વાસમાં નથી રાખતા? વિશ્વાસમાં પાછળથી અમુક સમયે ઘણા ઠરાવ પાછળથી લખી લીધેલ છે। એ ભ્રષ્ટાચાર જ કહેવાય ને? હા, એ આપ જે સમજો એ ભ્રષ્ટાચાર કહેવાય। પાછળથી ઠરાવ લખી શકાતો નથી। શું લાગે તમને કેટલા રૂપિયાનો ઘોટાળો હોય છે? હવે એ તો તપાસ અધિકારીનો વિષય છે, અમારો વિષય નથી। આ પુલના રિપેરિંગ માટેના 10 લાખ રૂપિયા મંજૂર થયેલ હોવા છતાં પણ કામગીરી કોઈ પણ પ્રકારની આગળ આવતી નથી, તો તંત્રને વિનંતી કે આ કામગીરી ઝડપથી અને સારી રીતે કરવામાં આવે। પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી, તો જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારા ખેડૂતો અહીંયા ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવા અથવા સત્યાગ્રહ કરવા મજબૂર થવું પડશે।